અરે વાલી આજે કેટલા ટાઈમ પછી કેટલા દિવસે તો આ લોટ બાંધીશો? ઘણો સમય થઈ ગયો. હે ઘણો સમય થઈ ગયો. નકરું ફર કહેશો કામ આટું જાય છે. એવું છે? ના ભાઈ, વેરી ગુડ ભાઈ, તમે કામ કરો. અને શું કરું પછી? આજે ઘણા દિવસ પછી મારી વાલીના હાથની રોટલી આજે મને ખાવા મળવાની છે. તમારું ફેવરેટ અને મારું ફેવરેટ શાક. હા ભાઈ, વાલોર અને રીંગણાનું શાક. આજે વાલોરના દાણા છે ને, અને વાલોરની જે ઉપરની આ છાલ, ઈ ભાઈ આપણી ફેવરેટ એટલે ફેવરેટ છે ભાઈ. કોને કોને વાલોરનું શાક ભાવે એટલે લેતી આવી. બધું ગુરુ ને બહુ ભાવે છે. એમ ને? તો આપણી ફેવરેટ છે ભાઈ. બીજા કોની ફેવરેટ છે ખાસ અમને કમેન્ટ કરજો, બરાબર છે? બાકી ઘણા દિવસ પછી ભાઈ અમારી વાલી આજે કિચનમાં રણ વિખણ કર્યું છે બધું. અને આજ તો ભાઈ મજા આવશે. મસ્ત જમવાનું. આપણને વધારે આગ ભાવે છે, પણ કઈ બહાર થોડું એમ કહેવાય કે અમને શાક ને રોટલી કરી દો. હા, અમે આપણે બહાર ખાઈ તો ઈ જ ખાઈ છે ને. દાળ ખીચડી છે, બિરયાની. આપણે ગઈકાલે ગયા હતા, અમે કીધું અમને ખાલી ખીચડી આપો. અમે ખાલી ફોટા પાડ્યા. કેટલી વસ્તુ આપી, ફલાણું ઢીમકું પ્રેઝન્ટેશન કરીને લાવ્યા નત નવી ને. અમને અમે ખીચડી વાળા છે, રોટલા વાળા છે, અમને ખીચડી આપી, બરાબર છે? અને એક સરસ મજાનું એક ગિફ્ટ આવ્યું છે, એ તમને બતાવી દઉં. આમ જુઓ, વાહ, એક નંબર વસ્તુ આવી છે. જય ભોળિયાનાથ. આ સરસ મજાની જે વસ્તુ આવી છે, બરાબર છે? બીજી એક વસ્તુ હું જ્યારે દુબઈ ગયો હતો ને ત્યારે મને મળી હતી, પણ હમણાં મેં ખોલી છે. જો એ આ છે. આ એકચ્યુઅલી આખું ભલું રણ તો દેખાય તમને? જો આખું જો રણ અલગ અલગ થાય. જો જે પાછળનું છે ને એ આખું ફરી જાય, મતલબમાં દ્રશ્ય તમારા ડુંગરાઓ. એટલે આ એક સરસ મજાનું ગિફ્ટ છે, બરાબર? બાકી અમારા જો જય વીરુ અહીંયા લાગેલા છે સવારના પોરમાંથી કામે. અને આજે સવારના પોરમાં ભાઈ મારે થઈ ગયો તો લોસો, કારણ કે દૂધની બાટલી છે ને ગઈકાલ રાત્રે આવ્યા એટલે ભૂલાઈ ગઈ હતી. એટલે સવારે વિચારતા હતા, પણ અમારા કબીરભાઈ વેલો ઉઠીને ચાલીને લઈ આવ્યો. બોલો એમ ને? કાલે કીધું તું ને કે દૂધ નથી ભાઈ. એમ ને? કઈ નહીં મમ્મી. અને બીજી તમને ખાસ વાત કરવાની, આપણે હતા ને એટલે દૂધ વાળો ન આવ્યો. એમ ને? બીજી એક ખાસ વાત કરવાની છે કે ભાઈ તમારે દુબઈ જવું હોય, ભલે ફરવા જવું હોય, યા તો પછી તમારે સ્પેશિયલી બિઝનેસ માટે થઈને જવું હોય, તો દુબઈમાં બિઝનેસ કઈ રીતના વર્ક કરે છે, ઘણી બધી માહિતી દુબઈની, તો નીચે નંબર આપું છું, બરાબર? સ્કાયલાઇન બિઝનેસ ગ્રુપનો નંબર છે. મજા આવશે. હું પણ ઓલરેડી ટ્રીપ કરીને આવ્યો છું, અને તમારે જવું હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરીને બિઝનેસ ટ્રીપ કરી શકો છો. જોઈએ હવે કદાચ ડિસેમ્બરમાં પ્લાનિંગ કરી છે, તો ડિસેમ્બરમાં ફરી પાછા દુબઈ જવાના છીએ, તો ખાસ ભૂલતા નહીં. બાકી અમારા દેશી બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરી દેજો. ફરી મળે છે ત્યાં સુધી હવ ડાયરા ને રામે રામ.